સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની ઉન્નતિ અને વિકાસ છેલ્લા 2 દાયકાની આયોજનબદ્ધ નીતિઓ અને જનસેવાના સંકલ્પને આભારી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરીને વિકાસના નવા સીમાડાઓ સર કરે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાઓ, તણાવ તેમજ કારકિર્દીને લગતા વિવિધ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ સાધવાનો કાર્યક્રમ એટલે પરીક્ષા પે ચર્ચા, જેની 7મી કડીનું તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. વિદ્યાર્થી કાળમાં એક આગવું સ્થાન ધરાવતી શાળાની પરીક્ષાઓ ન ફક્ત વિદ્યાર્થીઓ પરંતુ તેમના માતા પિતા તથા શિક્ષકો માટે પણ એક મહત્વનો પડાવ હોય છે. ત્યારે પરીક્ષાની મહત્તા પારખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધારવાના ઉમદા આશયથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં પ્રધાનમંત્રી શ્રી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે જીવનના ઘડતરમાં પરીક્ષાના મહત્વને લગતા વિવિધ વિષયો પર વિચારોનું આદાન પ્રદાન કરે છે. આ કાર્યક્રમની 7મી કડીનું તાજેતરમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને તણાવમુક્ત પરીક્ષા માટે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી સહભાગી થયા હતા. પરીક્ષાની તૈયારી અને તંદુરસ્ત જીવનશૈલી જાળવવા વચ્ચે સંતુલન માટે સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર મહત્વપૂર્ણ છે તેમ જણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આજે આધુનિક આરોગ્ય વિજ્ઞાન ઊંઘને ઘણું મહત્વ આપે છે. વ્યક્તિને જરૂર પૂરતી ઊંઘ મળે છે કે નહીં તે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ જ્યારે જાગતા હોય ત્યારે સંપૂર્ણપણે જાગવું અને સૂતી વખતે ગાઢ નિંદ્રા લેવી એ એક સંતુलन છે જે आवश्यक છે. मेरी आज की पीढ़ी के साथियों से बहुत मेरा आग्रह है कि कृपा करके आपकी एग्जाम में एक बड़ी चैलेंज होती है लिखना. कितना याद रहा, सही रहा, गलत रहा, सही लिखते हैं, गलत लिखते हैं, वो तो बात का विषय है. आप अपना ध्यान प्रैक्टिस में इस पर कीजिए. अगर ऐसी कुछ चीजों पर अगर आप ध्यान केंद्रित करेंगे, मुझे पक्का विश्वास है कि एग्जाम हॉल में बैठने के बाद जो अनकंफर्ट या प्रेशर फील करते हैं वो आपको लगेगा ही नहीं, क्योंकि आप आदी हैं. और इसलिए प्रैक्टिस बहुत आवश्यक है. लिखने की प्रैक्टिस बहुत आवश्यक है. और लिखना जितना होगा शार्पनेस ज्यादा आएगी, आपके विचारों में भी शार्पनेस आएगी. और अपनी लिखी हुई चीज को 3 बार 4 बार पढ़ के खुद करेक्ट कीजिए. जितना ज्यादा खुद करेक्ट करोगे आपकी उस पर ग्रिप बहुत ज्यादा आएगी. ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભોજન જ્યારે વધારે માત્રામાં લેવામાં આવે છે ત્યારે તે પેટની સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે, પછી ભલે તે પોષક તત્વોથી સમૃદ્ધ હોય. તેવી જ રીતે
મોબાઈલ કે અન્ય કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે. परीक्षा में घबराहट का कभी कारण ये होता है, कभी लगता है समय कम पड़ गया, कभी लगता है कि अच्छा होता मैं वो क्वेश्चन पहले कर लेता. तो इसका उपाय ये है, पहले एक बार पूरा क्वेश्चन पेपर पढ़ लीजिए, फिर मन से तय कीजिए कि किस आंसर में कितना मिनट मोटा मोटा मेरा जाएगा और उसी प्रकार से अपना समय तय कर लीजिए. આ કાર્યક્રમ પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલા અને હસ્તકલાના પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી. સિંહ, સંતો અને શુરાની ભૂમિ જૂનાગઢમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્યાતિભવ્ય ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. ગણતંત્ર પર્વ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પ વર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજ્યના મંત્રીશ્રીઓ દ્વારા ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે 25 વિવિધ પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપીને ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગે રંગ્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સોરઠ ધરા સોહામણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ રૂપિયા 781 કરોડના 617 કામોની ભેટ જૂનાગઢને આપવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢમાં રોડ, રસ્તા, વીજ સબસ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો એમ કુલ રૂપિયા 100 કરોડના 187 વિકાસ કામોના લોકાર્પણ તેમજ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિતના વિકાસને ગતિ આપતા કુલ રૂપિયા 88 કરોડના ખર્ચે 150 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમજ 13 વ્યક્તિ વિશેષોનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ગુજરાત પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી શરૂ કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય છે, ત્યારે આગામી 2 વર્ષમાં ગુજરાતની ખેતી ઝેરમુક્ત બને એ દિશામાં ગુજરાત સરકાર ખૂબ પરિશ્રમ કરી રહી છે. आज अपने देश में हर 15 और 20 दिन में एक वंदे भारत ट्रेन आ रही है, यहाँ फाइटर जहाज बन रहे हैं, यहाँ पर सेनाएं बहादुरी के साथ सीमाओं पर छाती ताने देश की रक्षा के लिए खड़ी हैं. हमारा बहादुर किसान सबके लिए भारत का ही पेट नहीं विश्व में भी अन्न का निर्यात करने की स्थिति में है. और जहां हर क्षेत्र में गुजरात आगे बढ़ रहा है, प्राकृतिक कृषि, जहर मुक्त खेती, गो आधारित कृषि में गुजरात अब देश में प्रथम स्थान पर है. मैं माननीय मुख्यमंत्री जी को बधाई देता हूं कि उन्होंने प्राकृतिक यूनिवर्सिटी, जो दुनिया और भारत की पहली यूनिवर्सिटी, वो गुजरात के हलोल में बनी है. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વમાં જન જનને સાથે રાખીને વિરાસતના ગૌરવ સાથે વિકાસની નવી રાહ ઊભી કરી હતી. તેને આગળ ધપાવતા ગુજરાતે આ રાષ્ટ્રીય પર્વો છેક જિલ્લા કક્ષાએ જનભાગીદારીથી ઉજવીને આ પર્વોને વિકાસ પર્વ બનાવ્યા છે.
પણ બે વસ્તુ આપણે બધાએ ધ્યાન રાખવાની છે કે ભાઈ આપણે જે પણ કામ થાય એ કામ વ્યવસ્થિત થવું જોઈએ. ક્યાંય હલકી ગુણવત્તા વાળું કામ નહીં ચલાવી લેવામાં આવે. એટલે સ્વચ્છતા પણ હોવી જ જોઈએ. સ્વચ્છતા રાખવામાં અમારા તરફથી અમારી ટીમ પણ પૂરી લાગશે, પણ આપનો નાગરિક તરીકેની જવાબદારી આપની પણ નિભાવવાની છે અને એ નિભાવશો તો જ આપણે ખૂબ સારી રીતે આ જૂનાગઢનું ડેવલપમેન્ટ કરી શકીશું. આ અવસરે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત જિલ્લાની ગાથા વર્ણવતી પુસ્તિકા જાજરમાન જૂનાગઢનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ સોરઠ ધરા સોહામણી નામની નૃત્ય નાટિકા અને 250 કલાકારોએ રજૂ કરેલી જૂનાગઢની ગાથાનો મલ્ટીમીડિયા શો પણ મહાનુભાવોએ માણ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢના પ્રભારી મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વિવિધ સાંસદશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એટ હોમ સમારોહ પ્રતિવર્ષ જુદા જુદા જિલ્લામાં કરવાની અનોખી પરંપરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાપિત કરી હતી, જે આજે દેશના અન્ય રાજ્યોને રાહ ચીંધી રહી છે. આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય બાલિકા દિવસ 2024 નિમિત્તે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી તેજસ્વીની વિધાનસભામાં ગૃહની કામગીરીનું પૂર્ણ સંચાલન શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓએ કર્યું હતું, જેનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. લોકતાંત્રિક મૂલ્યો અને વ્યવસ્થા અંગે આવનારી પેઢીમાં જાગૃતતા વધે અને તેમાં મહિલાઓની ભાગીદારીને વેગ મળે તે માટે રાષ્ટ્રીય બાલિકા દિવસના રોજ ગુજરાતની બાલિકાઓ માટે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કરવાનો આ અવસર દેશનો પ્રથમ એવો અવસર હતો, જે લોકશાહીના મૂલ્યોને વધુ મક્કમ બનાવતું ગુજરાત વિધાનસભાનું એક અનેરું સોપાન બન્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા ગુજરાતે રાજ્યવ્યાપી ઉજવણીની એક નવીન પહેલ કરી છે. ત્યારે આ તેજસ્વીની વિધાનસભા પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીનો સંદેશો આપશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિમાં વિશ્વાસ મૂકી જનપ્રતિનિધિત્વમાં મહિલા આરક્ષણ માટે લોકસભામાં જે બિલ લાવ્યા તેની સફળતાની અનુભૂતિ તેજસ્વીની વિધાનસભામાં દેખાઈ રહી છે. આજે આટલી મોટી સંખ્યામાં રાજ્યના વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તેજસ્વીનીઓને જોઈને ખૂબ ગર્વ અને આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું. ગુજરાતમાં તો શાસનમાં મહિલાઓની સરખી હકદાર ગણીને શ્રી નરેન્દ્રભાઈએ મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે. પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન નારી શક્તિની રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનો માટે 50% આરક્ષણની તક આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશ અને રાજ્યના વિકાસમાં મહિલાઓની ભાગીદારી અને સહયોગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને વેગ આપવા માટે ડિફેન્સ સેક્ટરમાં પણ બાલિકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલા ભાગીદારી વધારી છે. આજે દેશની નારી શક્તિ સશસ્ત્ર દળમાં સામેલ થઈને ફાઇટર પ્લેન ઉડાવી રહી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ જે નારી શક્તિ માટે વિશ્વાસ મૂકી અને લોકસભામાં જે બિલ રજૂ કર્યું છે એ પ્રમાણેનું વ્યક્તિત્વ તૈયાર થઈ રહ્યું છે 100%. માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપ સૌને જે કોન્ફિડન્સ છે એ જોતાં આપણે જે લીડ રહી રહ્યા છે તો ગુજરાતને કોઈ તકલીફ નથી પડવાની. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓ વિધાનસભા ગૃહમાં બેસીને તેનું સંચાલન કરી ભારતની લોકશાહી પ્રણાલીનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે અને લોકશાહી પ્રણાલી વધુ લોકભોગ્ય બને તે માટેનો આ કાર્યક્રમ સરાહનાને પાત્ર છે. માત્ર આ દીકરીઓ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ આ તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમ નિહાળી શકે તે પ્રકારનું સફળ આયોજન મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ મહત્વના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જન ફરિયાદ નિવારણનો પ્રજાભિમુખ અભિગમ એટલે કે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર જિલ્લા, તાલુકા, ગ્રામ અને રાજ્ય સ્વાગતનું સફળ આયોજન કરે છે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના રજૂઆતકર્તાઓ પોતાની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સ્વાગતમાં આવ્યા હતા. પ્રત્યેક રજૂઆતકર્તાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાંતિપૂર્વક સાંભળીને તેમની સમસ્યાના ઉકેલ માટે જે તે જિલ્લાના કલેક્ટરો, તંત્રવાહકોને સ્વાગતની વિડીયો વોલ દ્વારા સૂચનો આપ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટી તંત્રવાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્વાસ અપાવવા દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટી તંત્રવાહકોને કહ્યું હતું કે નાનામાં નાનો સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાની રજૂઆત કે સમસ્યા લઈને જિલ્લા સ્વાગતમાં આવે ત્યારે તેને પોતાની સમસ્યાનું નિવારણ જિલ્લા સ્તરે આવશે જ એવો ભરોસો પડવો જોઈએ તેવું દાયિત્વ તંત્રવાહકો નિભાવે તે આવશ્યક છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્મૃતિવન એન્ડ અનપેરેલલ્ડ એપોથિયોસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટિમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક નામક કોફી ટેબલ બુકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDMA દ્વારા પ્રકાશિત આ કોફી ટેબલ બુકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃનિર્માણ અને પુનઃવિકાસનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં વર્ષ 2001ના ભૂકંપ પછી ભુજિયા ડુંગરના પરિવર્તન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં થયેલી ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ ભુજિયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી 5.5 લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે તેની સિદ્ધિઓ પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા રેડ ડોટ 2023 એવોર્ડ,
13મો CII ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ, લંડન ડિઝાઇન એવોર્ડ 2023, ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ 2023 જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, GSDMAના CEO શ્રી અનુપમ આનંદ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશના વિવિધ રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. વર્ષ 2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ 25 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પ્રવાસનની વૈશ્વિક ઓળખ બનેલા ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સામેલ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ તાજેતરમાં એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માનને ધ્યાને રાખતા ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ UNWTOની થીમ આધારિત ઝાંખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી. ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ભૂંગા, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરત ગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતા નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઇમાન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ સુંદર ટેબ્લોએ સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત ટેબ્લોની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિ એટલે કે જ્યુરી ચોઇસ કેટેગરીમાં પણ ગુજરાતના ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો હતો. ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન તેમજ ગુજરાતની ઓળખ સમા ગરબાને વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું મળેલું સન્માન દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ઝળક્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતને પોપ્યુલર ચોઇસ અને જ્યુરી ચોઇસ એવોર્ડ દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જન